હેલો ફ્રેન્ડ્સ, આપણે કરી રહ્યા છીએ અનનોન ફેક્ટ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ, જેમાં તમને એવા ટોપિક હું શીખવાડું છું અથવા તો માહિતી આપું છું કે જે જનરલી ના તો તમને કોઈ ક્લાસમાં શીખવાડે છે, ના તો તમને ગ્રામરની અંદર જોવા મળે છે. અને હવે છેલ્લે બધી પરીક્ષાઓમાં ઇંગ્લિશ ગ્રામરનું જો થોડું વિશ્લેષણ કરો તો આવા જ ટોપિકમાંથી મહત્તમ ક્વેશ્ચન્સ નીકળે છે. તો આ સિરીઝને સાથે રહેજો, ફોલો કરજો, તમને ખૂબ જ લાભ થવાનો છે, ગેરંટી. ચલો આજે શીખીએ યુઝ ટુ નો કન્સેપ્ટ શું છે. તો જનરલી આપણને શું એક ટેવ હોય છે કે યુઝ ટુ એટલે ઉપયોગ થવો, ગુજરાતી કરવાની, ટ્રાન્સલેશનની આપણને ટેવ હોય છે. નહીં, યુઝ ટુ છે ને એ એક ટર્મ છે. યુઝ ટુ જનરલી વપરાય ક્યારે? તો કોઈ તમે ભૂતકાળની ટેવની વાત કરતા હો, અથવા તો કોઈ ટેવની વાત, પછી ભૂતકાળ હોય એ જરૂરી નથી બી, પણ મોટા ભાગે કે ભાઈ હું જ્યારે નાનો હતો ત્યારે ટિફિન લઈને સ્કૂલે જતો હતો, તો ટિફિન લઈ જવાની ટેવ હતી. મારા દાદા હંમેશા મંદિરે સવારમાં જતા હતા. તો આ એક ભૂતકાળની ટેવની વાત થાય ત્યારે યુઝ ટુ નો કન્સેપ્ટ આવે. હવે આપણે શીખવાનું છે શું? આપણને આ જનરલ કન્સેપ્ટ ક્લિયર થયો કે યુઝ ટુ ત્યારે આવે, આનો કોઈ ઉપયોગ એવો નથી કે ઉપયોગ કરવો, એવું એનું ગુજરાતી કશું થતું નથી. તો યુઝ ટુ છે એ ત્રણ રીતના હોય. એક ખાલી યુઝ ટુ હોય, એક ટુ બી યુઝ ટુ હોય, અને એક ટુ ગેટ યુઝ ટુ હોય. ત્રણ વસ્તુ હોય. ટુ બી યુઝ ટુ એટલે શું? તો કે ટુ બીના રૂપ. હવે ટુ બીના રૂપ તો આ લેવલે તમને ખબર જ હશે, ખબર હોવા જ જોઈએ. ન ખબર હોય તો હજી એકવાર લખી નાખીએ. એમ ઇઝ, આર, વોઝ, વર. અને ભવિષ્યકાળના ટુ બીના રૂપ કયા થશે? ઘણા કહેશે શેલ ને વિલ. શેલ વિલ ના થાય મારા બાપ. શું થશે? શેલ બી અને વિલ બી. જ્યારે બી ગ્રામરમાં ટુ બી એવું કહેવામાં આવે એટલે આટલા શબ્દો તમારા ધ્યાનમાં આવવા જોઈએ. ઓકે, તો ટુ બી. હવે ટુ ગેટ. ગેટ એટલે ગેટના બી ઘણા બધા રૂપ થાય. ગેટ થાય, ગેટ્સ થાય, ગેટિંગ થાય, કે પછી ગોટ પણ થાય. તો ગેટનું કોઈ પણ રૂપ, આ બે રીતના યુઝ ટુ વપરાય. હવે અહીંયા જુઓ કેવી રીતના, આવી રીતના તમને પરીક્ષામાં પૂછશે. એક વાક્ય આવું પૂછ્યું છે, આ યુઝ ટુ ખાલી જગ્યા હોકી ઇન કોલેજ, અને નીચે આપણને આ ચાર ઓપ્શન આપેલા છે. તો પહેલું શું જોવાનું? યુઝ ટુ આવે તો પહેલા જોવાનું શું? તો કે કર્તા અને યુઝ ટુની વચ્ચે, કર્તા અને યુઝ ટુની વચ્ચે કંઈ આપેલું છે કે નહીં? કંઈ આપેલું છે કે નહીં? તો કે ના, કશું આપેલું નથી. કર્તા છે, પછી ડાયરેક્ટ યુઝ ટુ આપેલું છે. તો એક સિમ્પલ રૂલ એ છે, જો આવી રીતના આપેલું હોય તો પછી તમારે બીજા વાક્યમાં જે ક્રિયાપદ આવતું હોય એનું મૂળ રૂપ, અથવા તો તમે એને જે કહે છો કે રૂટ ફોર્મ મૂકી દેવાનું. SESEDING કશું લગાડ્યા વગરનું રૂપ મૂકી દેવાનું. ક્યારે મૂકવાનું? સીધું કરતા પછી યુઝ ટુ આવી ગયું હોય, આઈ યુઝ ટુ, ત્યારે મૂળ રૂપ. તો પહેલે આ જો પરીક્ષામાં પૂછાણી હોય તો આ ચારમાંથી આપણો જવાબ આવત પ્લે. કારણ કે પ્લે છે એ રૂટ વર્ડ છે, એડી વાળું ન હોઈ શકે, આઈએનજી વાળું ન હોઈ શકે. આટલું સમજાણું? ક્લિયર? હવે બીજું, ધારો કે આ પૂછ્યું આપણને નંબર 2. તો આમાં જુઓ કર્તા અને યુઝ ટુ એ બેની વચ્ચે, તો કે આ બેની વચ્ચે કંઈક છે. શું છે? તો કે કર્તા છે, પછી ટુ બી છે, અને પછી યુઝ ટુ છે. કર્તા પછી ટુ બીનું રૂપ, હમણાં આપણે ટુ બીના રૂપ લખ્યા, એમાંથી કોઈ બી રૂપ અને પછી યુઝ ટુ આપેલું હોય તો તમારે શું કરવાનું? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. સીધું આઈએનજી વાળું રૂપ જ હોય ક્રિયાપદનું, એ મૂકવાનું થાય. તો આમાં આઈ વોઝ યુઝ ટુમાં
આ જ 4 ઓપ્શન હોય તો અહીંયા જવાબ શું આવશે? પ્લેઇંગ. અને અહીંયા જવાબ આવશે પ્લે. જો બેમાં યુઝ ટુ તો છે જ, પણ જવાબ બદલી જાય છે. શું કામ જવાબ બદલો છે? કારણ કે અહીંયા ડાયરેક્ટ યુઝ ટુ છે, અહીંયા વચમાં ટુ બીનું રૂપ છે. ત્રીજું વાક્ય આપણને પૂછાણું, માની લો કે આ, તો આપણે જોયું કર્તા અને યુઝ ટુ એની વચ્ચે શું આપ્યું છે? તો કે ભાઈ કર્તા અને યુઝ ટુ ની વચ્ચે આપણને ગેટનું રૂપ આપ્યું છે ને પછી યુઝડ ટુ આપ્યું છે. તો શું કરવાનું? તો કે તો પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. એટલે આમાં પણ શું થશે? પ્લેઇંગ થશે. સમજાઈ ગયું? તો આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. કન્સેપ્ટ બહુ સહેલો છે, યાદ રાખવા જેવું નથી કશું. કે સીધું યુઝ ટુ આવ્યું હોય તો મૂળ રૂપ, ત્યારબાદ ટુ બીનું રૂપ અથવા તો ગેટનું કોઈ રૂપ આપેલું હોય કર્તાને યુઝ ટુની વચ્ચે, તો આઈએનજી વાળું રૂપ આવી શકે. આ તમારો 1 માર્ક જરૂરથી પાકો કરાવશે. તો આવા તે હિડન ફેક્ટ્સ એટલે કે અનનોન ફેક્ટ્સ એટલે કે સાવ અલગ પ્રકારનું ગ્રામર અહીંયા અમારી સાથે આપને સતત મળતું રહેશે. એટલે સાથે રહેજો, વિડીયોને ફોલો કરજો અને ખાસ કરીને મિત્રોને જરૂરથી મોકલજો, કારણ કે આ લેવલના બહુ જ પૂછાતા પ્રશ્નો છે, આવનારી પરીક્ષાઓમાં આવવાના છે. થેન્ક યુ.